મેઢાદા ગામે મગરના હુમલામાં હેતલબેન રાઠોડિયાના મોત મામલે પરિવારને 10 લાખની સહાય. પાદરા તાલુકાના મેઢાદા ગામે વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં હેતલબેન રાઠોડિયાનું કરુણ મોત થયું હતું. દાદા સાથે નદી તરફ ગયેલી હેતલબેનને મગર ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદમાં હેતલબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા પરિવારને મળવા પહોંચ્યા હતા. ધારાસભ્યશ્રીએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને ગુજરાત સરકારની માનવ મૃત્યુ સહાય યોજના અંતર્ગત ₹10 લાખની સહાયનો ચેક પરિવારને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર H. વનિક, પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કામિનીબેન પટેલ, નયનભાઈ ભાવસાર સહિત પ્રાણી સંરક્ષક સંસ્થાના પ્રતિનિધિઓ તથા વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 2 ઓગસ્ટના સવારના અરસામાં પાદરા તાલુકાના મેઢાદ ગામે વિશ્વામિત્રી નદીમાં હાથ ધોવા જતા હેતલબેન નામની દીકરીને મગર ખેંચી ગયો હતો, જેમાં તેનું મરણ થયું હતું અને હેતલબેનનો મૃતદેહ 3જી તારીખના રોજ નદીમાંથી મળી આવેલ હતો. આજરોજ હેતલબેનના પિતા જનકભાઈના ઘરે અમે સૌ તેમને સાંત્વના પાઠવવા માટે અને હેતલબેનનું મરણ થયું હતું તેની સહાય પેટે ગુજરાત સરકારશ્રીના વન વિભાગ દ્વારા ₹10 લાખની સહાય કરવામાં આવેલી છે. તેનો ઓર્ડર અને તેનો ચેક આપવા માટે આજરોજ તેમના ઘરે આવ્યા છે અને તેમના પરિવારને સાંત્વના પાઠવી છે.